નમસ્કાર દોસ્તો, તો ફરી થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યમાં દોસ્તો શિયાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ને એવામાં ગુજરાત માથે માવઠાનું તોળાતું મોટું સંકટ. હાલ ગુજરાતની અંદર વિષમ વાતાવરણ ઊભું થવાને લઈને એટલું જ નહીં, અત્યારે બંગાળની ખાડીમાં ફેબ્રુઆરી માસની અંદર ભાગ્યે જ હવાના હળવા દબાણ રચાતા હોય છે, પરંતુ અત્યારે નૈઋત્ય બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ ઊભું થયું છે ને જેના કારણે આપણે જાણીશું કે દોસ્તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર આવનારા દિવસો, જેમાં આવનારા 3 દિવસ સુધી માવઠું વરસાદ થવાની સંભાવના ઊભી થઈ છે. દક્ષિણીય ભારતના ભાગોમાં વાવાઝોડું, વરસાદ, એટલું જ નહીં, ગુજરાત સુધી આ પલટો આવવાનો છે ને અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી પણ ગુજરાતના કયા વિસ્તારોમાં જાણીશું દોસ્તો આ માવઠું વરસાદ ને કઈ જગ્યાએ દોસ્તો કે જ્યાં ગરમી, ઠંડી અને વરસાદની તમામ અપડેટો આપણે આ વિડીયોમાં જાણીશું. એ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપણે જણાવી દઈએ તો અત્યારે ખાસ બંગાળની ખાડીના સેટેલાઇટ ઇમેજ ઉપર તમે જોઈ શકો છો, જેમાં તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠે રચાયેલા હવાના હળવા દબાણ એટલે કે લો પ્રેશર ઊભું થયું છે ને જેના કારણે તમે અહીં જોઈ શકો છો આ લો પ્રેશરના સર્ક્યુલેટેડ વાદળાઓ દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદ કોઈક જગ્યાએ આપી રહ્યા છે ને એટલું જ નહીં, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ ભાગોમાં પવન ફૂંકાવા સાથેના વરસાદની અત્યારે આગાહી આપવામાં આવી. અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો 22 ફેબ્રુઆરીના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાય વિસ્તારના વાતાવરણોની અંદર પલટાઓ નોંધાણા, જેમાં ગરમીનું પ્રમાણ વધ્યું, આકાશમાં સાંજ દરમિયાન વાદળો જોવા મળ્યા અને જોઈ શકો આ વરસાદ રૂપી વાદળાઓ કે માવઠું ગુજરાતમાં કરી શકે છે ને જેમાં અમરેલીના સાવરકુંડલા લાગુ કેટલાક વિસ્તારોમાં છાંટછૂંટ થયાના પણ હાલ સમાચાર આવી રહ્યા છે ને જોઈ શકો છો સૌરાષ્ટ્ર માથે, જેમાં અમરેલી, જૂનાગઢ, બોટાદ, રાજકોટ આજુબાજુથી લઈ દક્ષિણીય ગુજરાતના ભરૂચ, સુરતના દરિયાઈ કાંઠાના ભાગોના વાતાવરણમાં વાદળાઓ બંધાયેલા હાલ જોવા મળી રહ્યા છે. હવે પછીની કલાકોને લઈ જેમ જેમ દિવસો આગળ, જેમાં 23 તારીખ, 24 તારીખ, 25 તારીખમાં 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક પંથકોની અંદર તો દોસ્તો માવઠું થવાની પણ સંભાવના ઊભી થઈ રહી છે. હાલ જો કે ઉત્તરીય ગુજરાત, કચ્છ લાગુ વિસ્તારો પરથી સૂકા પવનો આવી રહ્યા છે, પરંતુ ગુજરાતના મિડ લેવલના વાતાવરણ એટલે કે 700 HPની ઊંચાઈના વાતાવરણમાં અત્યારે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ને એમાં પણ સોમ, મંગળ અને બુધ આમ 3 દિવસ સુધી દોસ્તો, જેમાં સાંજ દરમિયાન જોઈ શકો છો ગુજરાતના કેટલાય સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી માંડી કચ્છના પણ કેટલાક પંથકોના વાતાવરણમાં પલટો આવી શકે છે અને જાણીશું કઈ જગ્યાએ વરસાદ પડશે, ક્યાં માવઠું પડે. પહેલાં તો અત્યારે સૌથી પહેલાં આપણે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગના અત્યારે લેટેસ્ટ જે આગાહીના વાતાવરણ, ઠંડી ને ગરમીને લઈ નકશાઓ સામે આવી રહ્યા છે તે જોઈ લઈશું. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો અહીં IMD તરફથી દોસ્તો ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ વરસાદને જઈને જે અત્યારે નકશો રજૂ થયો છે, જેમાં તમે જોઈ શકો છો ભારતના ચારેય છેડાનું વાતાવરણ અત્યારે વિષમ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારત ઉપરથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર લાગુના પંથકોથી લઈ જોઈ શકો છો પૂર્વી ભારતના રાજ્યોમાં પણ વરસાદ સાથે આગાહીઓ આપવામાં આવી છે. અત્યારે બંગાળની ખાડીની અંદર દોસ્તો આ વિસ્તારો ઉપર એક લો પ્રેશર ઊભું થયેલું જોવા મળી રહ્યું છે ને જેના કારણે એના વરસાદી વાદળાઓ અત્યારે દક્ષિણી ભારતના રાજ્યો, જેમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટકથી લઈ આંધ્રપ્રદેશથી માંડી જોઈ શકો છો દોસ્તો ગુજરાત સુધીના વાતાવરણ સુધી પલટાયેલો વાતાવરણનો આ પલટો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાય વિસ્તારોમાં અત્યારે આકાશમાં વાદળા ઘેરાણેલા છે, ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે ને જોઈ શકો છો મહારાષ્ટ્ર સુધીના વાતાવરણની અંદર અત્યારે IMD તરફથી માવઠા રૂપી વરસાદની આગાહી અહીં દર્શાવવામાં આવી છે. તો
તો આ સાથે જ તમે દોસ્તો 23 ફેબ્રુઆરીનો પણ આગાહીનો નકશો જોઈ શકો, જેમાં લગભગ અડધા ભારતના વિસ્તારોની અંદર વિષમ વાતાવરણ, વરસાદ તો એટલું જ નહીં, દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તો દોસ્તો પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ ઉત્તર ભારતમાં પણ ઠંડીની માત્રા ઘટી છે ને દોસ્તો જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવવાના કારણે ઉત્તર ભારતમાં પણ વરસાદ, મધ્ય ભારત જેમાં મધ્યપ્રદેશથી લઈ ઓડિશાથી લઈને જોઈ શકો પૂર્વી ભારતથી લઈ આપણા ગુજરાતના, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણથી સૌરાષ્ટ્રની અંદર પણ હવામાનના પલટાને લઈને અત્યારે આગાહીઓ કરવામાં આવી છે. આ સાથે 24મી ફેબ્રુઆરીનો પણ આગાહીનો ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોનો તમે અહીં નકશો જોઈ શકો છો, જેની અંદર દોસ્તો બંગાળની ખાડીના કાંઠાના તમામ રાજ્યોની અંદર જોઈ શકો છો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને 25 તારીખે પણ જોઈ શકો દક્ષિણી ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહીઓ અત્યારે હવામાન વિભાગે કરી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણીશું કે ગુજરાત ઉપર, એમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કયા જિલ્લાના કયા તાલુકા સુધીના પંથકો છે કે જ્યાં આજકાલ જે વરસાદ માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે તે જાણીશું. તો દોસ્તો જોઈ શકો છો 22 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીથી લઈ અંદર સુધીના ઘણા જ વિસ્તારોની અંદર આકાશમાં વાતાવરણનો પલટો નોંધાણો છે. અને જોઈ શકો આ પલટો હવે પછી અત્યારે મિડ લેવલ ઉપર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, ને એના કારણે તો બીજી તરફ ગરમી અને તડકો પણ હાલ વધતો જોવા મળી રહ્યો છે. રાત્રિનું તાપમાન જોકે ઠંડી પણ ઘટી ચૂકી છે, ને અત્યારે જોઈ શકો છો ધીમે ધીમે વાતાવરણ ઉપર ઊભી થયેલી અસ્થિરતાના કારણે 23 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર ભારે વાદળાઓ આવવાની સંભાવના છે. વાતાવરણની અસ્થિરતાની આપણે અહીં વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો અત્યારે દક્ષિણી ભારતના, એમાં પણ બંગાળની ખાડી લાગુના વિસ્તારોનું લો પ્રેશર બંગાળની ખાડીમાં ભારે વરસાદ આપી રહ્યું છે. ને ગુજરાતના વાતાવરણમાં મિડ લેવલે આવેલા ભેજના કારણે અહીં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર 23 તારીખના દિવસે અમરેલી લાગુના તમામ ગ્રામ્ય વિસ્તારોથી લઈ જૂનાગઢ, આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોના આકાશની અંદર દોસ્તો ભારે વાદળાઓ છવાશે. કેટલાક વિસ્તારોમાં હળવા છાંટછૂંટ સ્વરૂપે માવઠું થાય તો ઝાપટા સુધીના વરસાદ પડી શકે છે, ને કોઈક જગ્યાએ હળવો વરસાદ થવાની પણ સંભાવના અત્યારે ઊભી થઈ છે. આ સાથે જ જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ગુજરાતના વાતાવરણથી લઈ મધ્ય પૂર્વ ગુજરાત, એમાં પણ ખાસ મધ્યપ્રદેશ સરહદી જિલ્લાઓ જેમાં પ્રાંતિજથી લઈ બાયડ, લુણાવાડા, ગોધરાથી લઈ દાહોદ, આ સાથે જ અમદાવાદના વાતાવરણમાં પણ વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના હાલ જોવા મળી રહી છે. દક્ષિણી ગુજરાતનું વાતાવરણ પણ પલટાશે, ને જેમાં ખાસ અહીં તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગના પંથકોની અંદર આકાશમાં જાણે દોસ્તો ભારે વરસાદ થવાના હોય તેવા વાદળાઓ રચાય, અને આ માવઠાનું જોખમ આ વખતે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ તમે જોઈ શકો છો રાજકોટ લાગુથી લઈ બોટાદ, સુરેન્દ્રનગર સુધીના વાતાવરણની અંદર જોકે છૂટો છવાયો, ચોક્કસ વિસ્તાર ન કહી શકાય પરંતુ છૂટો છવાયો કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેનું માવઠું થાય, ને એટલું જ નહીં જોકે કચ્છ માટે આ માવઠાનું જોખમ ઓછું છે, તેમ છતાં પણ કચ્છના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાત લાગુના જે વિસ્તારો છે ત્યાં એમાં પણ તમે જોઈ શકો ભુજ, ગાંધીધામ, રાપર, રણ આજુબાજુના વિસ્તારોમાં પણ માવઠું હળવું થાય તેવી સંભાવના હાલ ઊભી થઈ છે. અરબ સાગરમાં પણ જોઈ શકો છો ભેજનું પ્રમાણ વધે તેવી સંભાવના છે, ને જાણે 3 દિવસ સુધી ગુજરાતની અંદર આ માવઠાની ભીતિ સેવાઈ રહી છે. ને તમે 24 તારીખની ઉપર પણ જોઈ શકો છો કચ્છના એ લાગુના મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોના વાતાવરણમાં ભારે માવઠારૂપી વાદળાઓ આવે તેવી સંભાવના છે. ને જોઈ શકો 24 તારીખના દિવસે ગુજરાતની અંદર માવઠાનું આ જોખમ સૌથી વધુ જણાઈ શકે છે, ને જેમાં જોઈ શકો છો વિસ્તારોની અંદર અને થોડી માત્રા પણ વધી શકે છે. ને જોઈ શકો અહીં સૌરાષ્ટ્રના
મધ્ય સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોથી કચ્છ લાગુ પંથકોની અંદર અમે તમને અહીં દોસ્તો મિડ લેવલ ઉપર જોવા મળી રહેલા વાદળોની ગતિવિધિ ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો રાજ્યની અંદર મિડ લેવલે ગુજરાતના એટલું જ નહીં મધ્ય ભારતથી લઈ દક્ષિણી ભારતના તમામ રાજ્યોના વાતાવરણમાં આ મિડ લેવલે ભારે ભેજના કારણે આ પ્રકારનું વાતાવરણ રહેશે. જોઈ શકો છો અમે તમને 25મી ફેબ્રુઆરીના પણ ગુજરાતનો અહીં મોડલમાં નકશો બતાવી રહ્યા છીએ, જેમાં 25 તારીખે પણ જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો દ્વારકાના ભાટિયા, જામનગર, પોરબંદર, ગોંડલ, આ સાથે મોરબી, અમરેલી, જૂનાગઢથી લઈ ગીર સોમનાથના પણ તાલાળાથી લઈ જોઈ શકો આ સોમનાથ, આ સાથે વેરાવળ, સાવરકુંડલા, વિસાવદર, ધારી, તમામ પંથકોની અંદર દોસ્તો વાદળિયા વાતાવરણની સાથે જ કોઈક જગ્યાએ હળવા માવઠા સુધીની ગતિવિધિ જોવા મળી શકે છે. આથી સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી. પાકો ખુલ્લા હોય તો યોગ્ય જગ્યાએ તેની વ્યવસ્થા કરવીને જોઈ શકો છો. એ જ રીતે કચ્છના પણ ઘણા જ વિસ્તારોની અંદર મિડ લેવલ ઉપર ભારે વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે. સાથે જોઈ શકો 25 તારીખની દક્ષિણી ગુજરાતના પણ એવા પૂર્વીય જોઈ શકો ડાંગ, આહવા, તાપી, નર્મદા, ઉમરપાડા, ડેડિયાપાડાથી લઈ દાહોદ આ લાગુ વિસ્તારોની અંદર પણ દોસ્તો વરસાદી માવઠું થવાની શક્યતા અત્યારે જોવા મળી રહી છે. ને દોસ્તો આ માવઠાનો દોર આમ તો 25 ફેબ્રુઆરી સુધી ચાલી શકે છે. એમાં 26 તારીખે પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળે ને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટછૂટ સ્વરૂપે 26 તારીખે પણ માવઠારૂપી કોઈ જગ્યાએ વરસાદ થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. આમ ગુજરાતનું ફેબ્રુઆરી મહિનાના હવે પછીના દિવસોનું વાતાવરણ વાદળિયું માવઠા સ્વરૂપેનું ને વિષમ રહે તેવી સંભાવનાઓ અત્યારે વાતાવરણની પલટાની જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં ભારતીય હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો દોસ્તો સમગ્ર ભારત અને બે હિન્દ મહાસાગર જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરનું જે અત્યારે નકશા રૂપે સેટેલાઇટ ઇમેજ રજૂ થયું છે, જેમાં હાલ દોસ્તો અરબી સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર એરિયા રચાયેલો જોવા મળી રહ્યો છે. આ લો પ્રેશર એરિયાના કારણે અત્યારે આ બંગાળની ખાડીના ભાગોમાં વાદળોનો સમૂહ અત્યારે જે રચાણો છે તે તમે જોઈ શકો છો ને ખાસ અહીં જે એને લગતું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો હાલ ગઈકાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતું તે ધીમે ધીમે આગળ વધતું વેસ્ટ નોર્થ વેસ્ટર્નની દિશા તરફ વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થવાના આરે છે અને જેને લઈ આવનારી 48 કલાકની અંદર તે દોસ્તો દક્ષિણી ભારતના ઘણા જ ભાગોની અંદર જેમાં કોઈક જગ્યાએ વાવાઝોડાની જેમ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવા સાથેના વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આપને જણાવીએ કે ફેબ્રુઆરી માસની અંદર બંગાળની ખાડીમાં આવા સિસ્ટમો બંગાળની ખાડી બનતી રચાતા નથી હોતા, પરંતુ આ વર્ષે લો પ્રેશર એરિયા દોસ્તો રચાયેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આપને એ પણ જણાવીએ દોસ્તો કે હાલ ગુજરાત ઉપર જે 3 દિવસ સુધી માવઠાનો દોર ચાલશે, જે માવઠું થવાની સંભાવના ઊભી થઈ છે તેનું કારણ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે ભેજ, પણ બીજી તરફ હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ એક અસર આવી રહી છે ને જેના કારણે ગુજરાતના મિડ લેવલના વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ને આ વધતા ભેજના કારણે ગુજરાત ઉપર દોસ્તો માવઠાની ભીતિ ઊભી થઈ છે. ફરી આપને જણાવીએ દોસ્તો તો વધુ શક્યતા માવઠાની સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર રહેશે ને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, આ સાથે જ મોરબીથી લઈ એમાં પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર કોઈક જગ્યાએ દોસ્તો આ માવઠામાં છાંટછૂટ સ્વરૂપે જોકે ભારે માવઠું દોસ્તો થવાનું નથી, હળવા માવઠાની સંભાવના છે. તો આ સાથે જ એ રીતે દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ હળવું છાંટછૂટ સ્વરૂપેનું માવઠું જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવે ને એમાં વધુ સંભાવના જણાવી તે અનુસાર દોસ્તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાત ઉપર રહેશે, જ્યારે કચ્છમાં અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં છાંટછૂટ સ્વરૂપે એકલ દોકલ કોઈક જગ્યાએ હળવું માવઠું થાય, બાકી કોઈ જગ્યાએ દોસ્તો છૂટા છવાયા
છાંટ સ્વરૂપેના ઝાપટા પડે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। આમ ગુજરાતમાં જોવા જઈએ તો તાપમાનમાં પણ વધારો થયો છે અને તાપમાન હજુ પણ દોસ્તો આ દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ, ઠંડી ઘટે અને રાજ્યમાં ઝાપટા સ્વરૂપે માવઠાનો દોર દોસ્તો ચાલે 23, 24 અને 25 તારીખ તો 26 તારીખે પણ વાતાવરણમાં વિષમતા જોવા મળે। આમ આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટાની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ। દોસ્તો અંબાલાલ પટેલે પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના વાતાવરણની અંદર હાલ વાતાવરણમાં પલટો થવાની સંભાવના વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે દોસ્તો આમ તો તેમણે 20 તારીખ પછી જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેને લઈ દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ખાસ અરબી સમુદ્રનો ભેજ પણ બંગાળની ખાડીના સાગરના વાતાવરણને હાલ મર્જ થતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે વાતાવરણ પલટાઈ રહ્યું છે। દેશના ઉત્તરીય ભાગોમાં 12.5 કિલોમીટરના ઉપર સબ ટ્રોપિકલ જેટ ધારામાં હવાની ગતિ વધી રહી છે અને આ સિસ્ટમ દેશ સહિત ગુજરાત રાજ્યનું વાતાવરણ પલટાવે દોસ્તો। આથી તેમણે 24 ફેબ્રુઆરીની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વાતાવરણ આગામી આ દિવસોમાં પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને વધુમાં તેમણે આગામી દિવસોનું આગોતરું એંધાણ આપતા જણાવ્યું દોસ્તો કે 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં વધુ એક પશ્ચિમી વિક્ષોભ આવવાના કારણે દેશના ઘણા ભાગોમાં હવામાન પલટાઈ શકે છે। ગુજરાત રાજ્યનો પણ સમાવેશ આમાં થઈ શકે। આ સાથે તેમણે માર્ચ મહિનામાં 4 થી 8 માર્ચમાં વધુ એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા વ્યક્ત કરી છે। તો વધુ તેમણે દોસ્તો હાલ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર આવનારા દિવસોમાં ઘણા પલટાઓ આવે। આ સાથે જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 થી લઈ 28 ડિગ્રી આસપાસ જતું રહે। એટલે દોસ્તો આપણે જાણીશું કે 26 તારીખ પછી આગામી દિવસોનું વાતાવરણ પણ કેવું રહેશે। તો જોઈ શકો 26 તારીખ સુધી ગુજરાતમાં આ રીતે વિષમ વાદળિયા વાતાવરણ સાથે 27 તારીખ ઉપર પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના એમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં કોઈક જગ્યાએ વાદળાઓ જોવા મળી શકે છે। આમ ફેબ્રુઆરીથી માર્ચ મહિનાના શરૂઆતના દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં કોઈક જગ્યાએ વાદળિયા વાતાવરણ સાથેની ગતિવિધિ જોવા મળે, ત્યાર પછી જોઈ શકો ગુજરાતનું વાતાવરણ ફરી ચોખ્ખું થઈ જાય। ને દોસ્તો હાલ એક આગોતરા એંધાણ તરીકે માર્ચ મહિનામાં પણ પલટાઓ આવવાની સંભાવના છે અને ગુજરાતમાં હાલ મોડલોના અભ્યાસ અનુસાર દોસ્તો માર્ચ મહિનાના અંતિમ એટલે કે 20 તારીખથી લઈને 30 માર્ચની વચ્ચે ગુજરાતની અંદર ફરી દોસ્તો આ માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધીમાં ફરી માવઠું આવે તેવી સંભાવના